ઓમ શાંતિ. 3 સપ્ટેમ્બર 2024ના સાકાર બાબાના મહાવાક્યો. મીઠા બાળકો, તમારે કોઈ પણ પતિત દેહધારીઓ સાથે પ્રેમ નથી રાખવાનો, કારણ કે તમે પાવન દુનિયામાં જઈ રહ્યા છો. એક બાપ સાથે પ્રેમ કરવાનો છે. પ્રશ્ન છે, આપ બાળકોને કઈ વસ્તુથી હેરાન નથી થવાનું અને કેમ? ઉત્તર છે, તમારે પોતાના આ જૂના શરીરથી જરા પણ હેરાન નથી થવાનું, કારણ કે આ શરીર ખૂબ ખૂબ મૂલ્યવાન છે. આત્મા આ શરીરમાં બેસી બાપને યાદ કરીને ખૂબ મોટી લોટરી લઈ રહ્યો છે. બાપની યાદમાં રહેશો તો ખુશીનો ખોરાક મળતો રહેશે. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકો, હમણાં દૂર દેશના રહેવાવાળા, દૂર દેશના યાત્રીઓ છો. આપણે આત્માઓ છીએ અને હવે બહુ જ દૂર દેશ જવાનો પુરુષાર્થ કરી રહ્યા છીએ. આ ફક્ત આપ બાળકો જ જાણો છો કે આપણે આત્માઓ દૂર દેશના રહેવાવાળા છીએ અને દૂર દેશમાં રહેવાવાળા બાપને પણ બોલાવીએ છીએ કે આવીને અમને પણ ત્યાં દૂર દેશમાં લઈ જાઓ. હવે દૂર દેશમાં રહેવાવાળા બાપ આપ બાળકોને ત્યાં લઈ જાય છે. તમે રૂહાની પેસેન્જર છો, કારણ કે આ શરીરની સાથે છો ને. રૂહ જ યાત્રા કરશે. શરીર તો અહીં જ છોડી દેશે, બાકી રૂહ જ યાત્રા કરશે. રૂહ ક્યાં જશે? પોતાની રૂહાની દુનિયામાં. આ છે શરીરધારીઓની દુનિયા, તે છે રૂહાની દુનિયા. બાળકોને બાપે સમજાવ્યું છે કે હવે ઘરે પાછું જવાનું છે, જ્યાંથી પાઠ ભજવવા અહીં આવ્યા છો. આ ખૂબ મોટો માંડવો અથવા સ્ટેજ છે. સ્ટેજ પર અભિનય કરી પાઠ ભજવીને ફરી બધાએ પાછું જવાનું છે. નાટક જ્યારે પૂરું થશે ત્યારે તો જશે ને. હમણાં તમે અહીં બેઠા છો, તમારું બુદ્ધિયોગ ઘર અને રાજધાનીમાં છે. આ તો પાક્કું યાદ કરી લો, કારણ કે આ તો ગાયન છે, અંતમતિ સો ગતિ. હમણાં અહીં તમે ભણી રહ્યા છો. જાણો છો, ભગવાન શિવ બાબા આપણને ભણાવે છે. ભગવાન તો પુરુષોત્તમ સંગમયુગ સિવાય ક્યારેય ભણાવશે નહીં. પૂરા 5000 વર્ષમાં નિરાકાર ભગવાન બાપ એક જ વખત આવીને ભણાવે છે. આ તો તમને પાક્કો નિશ્ચય છે. ભણતર પણ કેટલું સહજ છે. હવે ઘરે જવાનું છે. તે ઘર સાથે તો આખી દુનિયાને પ્રેમ છે. મુક્તિધામમાં જવાનું તો બધા જ ઈચ્છે છે, પરંતુ તેનો પણ અર્થ નથી સમજતા. મનુષ્યની બુદ્ધિ આ સમયે કેવી છે અને તમારી બુદ્ધિ હમણાં કેવી બની છે? કેટલો ફરક છે. તમારી છે સ્વચ્છ બુદ્ધિ, નંબરવાર પુરુષાર્થ અનુસાર. આખા વિશ્વના આદિ મધ્ય અંતની નોલેજ તમને સારી રીતે છે. તમારા દિલમાં છે કે આપણે હવે પુરુષાર્થ કરી નરથી નારાયણ જરૂર બનવાનું છે. અહીંથી તો પહેલા પોતાના ઘરે જઈશું ને, તો ખુશીથી જવાનું છે. જેમ સતયુગમાં દેવતાઓ ખુશીથી એક શરીર છોડી બીજું લે છે, તેમ આ જૂના શરીરને પણ ખુશીથી છોડવાનું છે. આનાથી હેરાન નથી થવાનું, કારણ કે આ ખૂબ મૂલ્યવાન શરીર છે. આ શરીર દ્વારા જ આત્માને બાપ પાસેથી લોટરી મળે છે. આપણે જ્યાં સુધી પવિત્ર નથી બન્યા તો ઘરે જઈ નહીં શકીશું. બાપને યાદ કરતા રહેશો ત્યારે જ તે યોગ બળથી પાપોનો બોજો ઉતરશે, નહીં તો ખૂબ સજા ખાવી પડશે. પવિત્ર તો જરૂર બનવાનું છે. લૌકિક સંબંધમાં પણ બાળકો કોઈ ગંદા પતિત કામ કરે છે તો બાપ ગુસ્સામાં આવીને લાકડીથી પણ મારી દે છે, કારણ કે ગેરકાયદેસર પતિત બને છે. કોઈની સાથે પણ ગેરકાયદેસર પ્રેમ રાખે છે તો પણ મા બાપને નથી ગમતું. આ બેહદના બાપ પછી કહે છે, આપ બાળકોને અહીં તો રહેવાનું નથી.
હવે તમારે જવાનું છે નવી દુનિયામાં. ત્યાં વિકારી પતિત કોઈ હોતું નથી. એક જ પતિત પાવન બાપ આવીને આવા પાવન તમને બનાવે છે. બાપ સ્વયં કહે છે, મારો જન્મ દિવ્ય અને અલૌકિક છે. બીજો કોઈ પણ આત્મા મારા સમાન શરીરમાં પ્રવેશ નથી કરી શકતો. ભલે ધર્મસ્થાપક જે આવે છે તેમનો આત્મા પણ પ્રવેશ કરે છે, પરંતુ તે વાત જ અલગ છે. હું તો આવું જ છું બધાને પાછા લઈ જવા માટે. તેઓ તો ઉપરથી ઉતરે છે નીચે પોતાનો પાઠ ભજવવા. હું તો બધાને લઈ જાઉં છું. પછી બતાવે છે કે તમે કેવી રીતે પહેલા નવી દુનિયામાં ઉતરશો. તે નવી દુનિયા સતયુગમાં બગલા કોઈ પણ હોતા નથી. બાપ તો આવે છે બગલાઓની વચ્ચે, પછી તમને હંસ બનાવે છે. હવે તમે હંસ બનો છો, મોતી જ વીણો છો. સતયુગમાં તમને આ રતન નહીં મળે. અહીં તમે જ્ઞાન રત્ન વીણીને હંસ બનો છો. બગલાથી તમે હંસ કેવી રીતે બનો છો એ બાપ બેસીને સમજાવે છે. હમણાં તમને હંસ બનાવે છે. દેવતાઓને હંસ, અસુરોને બગલા કહેવાય છે. હવે તમે કચરો છોડાવી મોતી વીણાવો છો. તમને જ પદમા પદમ ભાગ્યશાળી કહેવાય છે. તમારા પગમાં છાપ લાગે છે પદ્મોની. શિવ બાબાને તો પગ નથી જે પદમ થઈ શકે. એ તો તમને પદમા પદમ ભાગ્યશાળી બનાવે છે. બાપ કહે છે, હું તમને વિશ્વના માલિક બનાવવા આવ્યો છું. આ બધી વાતો સારી રીતે સમજવાની છે. મનુષ્ય આ તો સમજે છે ને સ્વર્ગ હતું, પરંતુ ક્યારે હતું, પછી પાછું કેવી રીતે થશે તે ખબર નથી. આપ બાળકો હવે પ્રકાશમાં આવ્યા છો. તે બધા છે અંધકારમાં. આ લક્ષ્મી નારાયણ વિશ્વના માલિક ક્યારે કેવી રીતે બન્યા એ ખબર જ નથી. 5000 વર્ષની વાત છે. બાપ સમજાવે છે, જેમ તમે આવો છો પાઠ ભજવવા, તેમ હું પણ આવું છું. તમે નિમંત્રણ આપીને બોલાવો છો, હે બાબા, અમને પતિતોને આવીને પાવન બનાવો. બીજા કોઈને પણ આવી રીતે ક્યારેય નહીં કહેશે. પોતાના ધર્મ સ્થાપકને પણ આવી રીતે નહીં કહેશે કે આવીને બધાને પાવન બનાવો. ક્રાઇસ્ટ અથવા બુદ્ધને થોડી પતિત પાવન કહેવાશે. ગુરુ તે જે સદગતિ કરે તે તો આવે છે. એમની પાછળ બધાને નીચે ઉતરવાનું છે. અહીંથી પાછા જવાનો રસ્તો બતાવવાવાળા, સર્વની સદગતિ કરવાવાળા અકાળ મૂર્ત એક જ બાપ છે. હકીકતમાં સદગુરુ શબ્દ જ સાચો છે. તમારા કરતાં સાચો શબ્દ તો પણ શીખ લોકો બોલે છે. મોટા મોટા અવાજથી કહે છે સદગુરુ અકાળ. ખૂબ જોરથી ધૂન લગાવે છે. સદગુરુ અકાળ મૂર્ત કહે છે. મૂર્ત જ ન હોય તો એ પછી સદગુરુ કેવી રીતે બનશે? સદગતિ કેવી રીતે આપશે? એ સદગુરુ સ્વયં જ આવીને પોતાનો પરિચય આપે છે. હું તમારી જેમ જન્મ નથી લેતો. બીજા તો બધા શરીરધારી બેસીને સંભળાવે છે. તમને અશરીરી રૂહાની બાપ બેસીને સમજાવે છે. રાત દિવસનો ફરક છે. આ સમયે મનુષ્ય જે કંઈ કરે છે તે ખોટું જ કરે છે, કારણ કે રાવણની મત પર છે ને. દરેકમાં 5 વિકાર છે. હમણાં રાવણ રાજ્ય છે. આ વાતો વિસ્તારમાં બાપ સમજાવે છે. નહીં તો આખી દુનિયાના ચક્રની ખબર કેવી રીતે પડે? આ ચક્ર કેવી રીતે ફરે છે ખબર પડવી જોઈએ ને. આ પણ તમે નથી કહેતા કે બાબા સમજાવો. જાતે જ બાપ સમજાવતા રહે છે. તમારે એક પણ પ્રશ્ન પૂછવાનો નથી રહેતો. ભગવાન તો બાપ છે. બાપનું કામ છે બધું જાતે જ સંભળાવવું, જાતે જ બધું કરવું,
બાળકોને સ્કૂલમાં બાપ જાતે જ બેસાડે છે, નોકરી પર લગાવે છે. પછી તેમને કહે છે 60 વર્ષ પછી આ બધું છોડી ભગવાનના ભજન કરજો, વેદ શાસ્ત્ર વગેરે વાંચજો, પૂજા કરજો. તમે અડધો કલ્પ પૂજારી બન્યા પછી અડધા કલ્પ માટે પૂજ્ય બનો છો. પવિત્ર કેવી રીતે બનો એના માટે કેટલું સહજ સમજાવાય છે. પછી ભક્તિ બિલકુલ છૂટી જાય છે. તે બધા ભક્તિ કરી રહ્યા છે, તમે જ્ઞાન લઈ રહ્યા છો. તે રાતમાં છે, તમે દિવસમાં જાઓ છો, અર્થાત સ્વર્ગમાં. ગીતામાં લખેલું છે મન મના ભવ. આ શબ્દ તો પ્રસિદ્ધ છે. ગીતા વાંચવાવાળા સમજી શકે છે. ખૂબ સહજ લખેલું છે. પૂરું જીવન ગીતા વાંચતા આવ્યા છે, કંઈ પણ નથી સમજતા. હવે એ જ ગીતાના ભગવાન બેસીને શીખવાડે છે તો પતિતથી પાવન બની જાય છે. હમણાં આપણે ભગવાન પાસેથી ગીતા સાંભળીએ છીએ, પછી બીજાઓને સંભળાવીએ છીએ, પાવન બનીએ છીએ. બાપના મહાવાક્ય છે ને, આ છે સહજ રાજયોગ. મનુષ્ય કેટલા અંધશ્રદ્ધામાં ડૂબેલા છે, તમારી તો વાત જ નથી સાંભળતા. ડ્રામા અનુસાર તેમની પણ જ્યારે તકદીર ખુલશે ત્યારે જ આવી શકે તમારી પાસે. તમારા જેવી તકદીર બીજા કોઈ ધર્મવાળાઓની નથી હોતી. બાપે સમજાવ્યું છે, આ તમારો દેવી દેવતા ધર્મ ખૂબ સુખ આપવાવાળો છે. તમે પણ સમજો છો. બાપ બરાબર કહે છે. શાસ્ત્રોમાં તો ત્યાં પણ કંસ, રાવણ વગેરે દેખાડ્યા છે. ત્યાંના સુખની તો કોઈને ખબર જ નથી. ભલે દેવતાઓને પૂજે છે, પરંતુ બુદ્ધિમાં કંઈ નથી બેસતું. હવે બાપ કહે છે, બાળકો મને યાદ કરો છો? આવું ક્યારે સાંભળ્યું કે બાપ બાળકોને કહે કે તમે મને યાદ કરો? લૌકિક બાપ ક્યારે આવું યાદ કરાવવાનો પુરુષાર્થ કરાવે છે શું? આ બેહદના બાપ સમજાવે છે, તમે આખા વિશ્વના આદિ મધ્ય અંતને જાણીને ચક્રવર્તી રાજા બની જશો. પહેલા તમે જશો ઘરે, પછી આવવાનું છે પાટધારી બનીને. હમણાં કોઈને ખબર પણ નહીં પડે કે આ નવો આત્મા છે કે જૂનો આત્મા છે. નવા આત્માનું નામ જરૂર થાય છે. હમણાં પણ જુઓ, કોઈ કોઈનું કેટલું નામ થાય છે. મનુષ્ય ખૂબ આવી જાય છે. બેઠા બેઠા અનાયાસે જ આવી જાય છે, તો તે પ્રભાવ પડે છે. બાબા પણ આમનામાં અનાયાસે જ આવે છે, તો પ્રભાવ પડે છે. તે પણ નવો આત્મા આવે છે, તો જૂના પર પ્રભાવ પડે છે. ડાળીઓ નીકળતી જાય છે, તો તેમની મહિમા થાય છે. કોઈને ખબર નથી રહેતી કે તેમનું નામ કેમ છે. નવો આત્મા હોવાથી તેમનામાં આકર્ષણ હોય છે. હવે તો જુઓ, કેટલા બધા જૂઠ્ઠા ભગવાન બની ગયા છે. એટલે ગાયન છે, સત્યની નાવ હલે ડોલે છે, પરંતુ ડૂબતી નથી. તોફાન ખૂબ આવે છે, કારણ કે ભગવાન ખેવૈયા છે ને. બાળકો પણ હલે છે, નાવને પણ તોફાન ખૂબ લાગે છે. બીજા સત્સંગોમાં તો અનેક જાય છે, પરંતુ ત્યાં ક્યારે તોફાન વગેરેની વાત નથી આવતી. અહીં અબડાઓ પર કેટલા અત્યાચાર થાય છે, પરંતુ તો પણ સ્થાપના તો થવાની છે. બાપ સમજાવે છે, હે આત્માઓ, તમે કેટલા જંગલી કાંટા બની ગયા છો. બીજાઓને કાંટા લગાવો છો તો તમને પણ કાંટા લાગે છે. જવાબ તો દરેક વાતનો મળે છે. ત્યાં દુઃખની છીછી વાતો કોઈ હોતી નથી. એટલે તેને કહેવાય જ છે સ્વર્ગ. મનુષ્ય સ્વર્ગ અને નર્ક કહે છે, પરંતુ સમજતા નથી. કહે છે ફલાણા સ્વર્ગમાં ગયા. આ કહેવું પણ હકીકતમાં ખોટું છે. નિરાકારી દુનિયાને કોઈ સ્વર્ગ નથી કહેવાતું. તે છે મુક્તિધામ.
આ લોકો પછી કહે છે સ્વર્ગમાં ગયા. હમણાં તમે જાણો છો આ મુક્તિધામ આત્માઓનું ઘર છે. જેવી રીતે અહીં ઘર હોય છે, ભક્તિ માર્ગમાં જે ખૂબ ધનવાન હોય છે તો કેટલા ઊંચા મંદિર બનાવે છે. શિવના મંદિર જુઓ કેવા બનાવેલા છે. લક્ષ્મીનારાયણના મંદિર બનાવે છે તો સાચા ઘરેણાં વગેરે કેટલા હોય છે. અથા ધન હોય છે. હમણાં તો ખોટું થઈ ગયું છે. તમે પણ પહેલા કેટલા સાચા ઘરેણાં પહેરતા હતા. હમણાં તો ગવર્મેન્ટના ડરથી સાચું છુપાવીને ખોટું પહેરતા રહે છે. ત્યાં તો છે સાચું જ સાચું, ખોટું કંઈ પણ હોતું નથી. અહીં સાચું હોવા છતાં પણ છુપાવીને રાખી દે છે. દિવસે દિવસે સોનું મોંઘું થતું રહે છે. ત્યાં તો છે જ સ્વર્ગ. તમને બધું જ નવું મળશે. નવી દુનિયામાં બધું જ નવું. અથા ધન હતું. હમણાં તો જુઓ દરેક વસ્તુ કેટલી મોંઘી થઈ ગઈ છે. હવે આપ બાળકોને મૂળ વતનથી લઈને બધા રહસ્ય સમજાવ્યા છે. મૂળ વતનનું રહસ્ય બાપ વગર કોણ સમજાવશે? તમારે પણ પછી શિક્ષક બનવાનું છે. ગ્રહસ્થ વ્યવહારમાં પણ ભલે રહો, કમળ ફૂલ સમાન પવિત્ર રહો. બીજાઓને પણ આપ સમાન બનાવશો તો ખૂબ ઊંચું પદ મેળવી શકો છો. અહીં રહેવાવાળા કરતાં પણ તે ઊંચું પદ મેળવી શકે છે. નંબરવાર તો છે જ. બહાર રહેવા છતાં પણ વિજયમાળામાં પરોવાઈ શકો છો. સપ્તાહનો કોર્સ કરી પછી ભલે વિદેશમાં જાય અથવા ક્યાંય પણ જાય, આખી દુનિયાને પણ સમાચાર મળવાના છે. બાપ આવ્યા છે, ફક્ત કહે છે મા મેકમ યાદ કરો. એ બાપ જ લિબરેટર છે, ગાઈડ છે. ત્યાં તમે જશો તો સમાચારમાં પણ ખૂબ નામ થઈ જશે. બીજાને પણ ખૂબ સહજ વાત લાગશે. આત્મા અને શરીર બે વસ્તુ છે. આત્મામાં જ મન બુદ્ધિ છે. શરીર તો જડ છે. પાટધારી આત્મા બને છે. ખૂબીવાળી વસ્તુ આત્મા છે. તો હવે બાપને યાદ કરવાના છે. અહીં રહેવાવાળા એટલા યાદ નથી કરતા જેટલા બહારવાળા યાદ કરે છે. જે ખૂબ યાદ કરે છે અને આપ સમાન બનાવતા રહે છે, કાંટાઓને ફૂલ બનાવતા રહે છે, તે ઊંચ પદ મેળવે છે. તમે સમજો છો, પહેલા આપણે પણ કાંટા હતા. હવે બાપે કાયદો કાઢ્યો છે. કામ મહાશત્રુ છે. એના પર જીત મેળવવાથી તમે જગત જીત બની જશો. પરંતુ લખાણથી કોઈ સમજે થોડી છે. હવે બાપે સમજાવ્યું છે. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે સદા જ્ઞાન રતન વીણવાવાળા હંસ બનવાનું છે. મોતી જ વીણવાના છે. કચરો છોડી દેવાનો છે. દરેક કદમમાં પદ્મોની કમાણી જમા કરી પદ્મા પદમ ભાગ્યશાળી બનવાનું છે. બીજું છે ઊંચું પદ મેળવવા માટે શિક્ષક બનીને અનેકની સેવા કરવાની છે. કમળ ફૂલ સમાન પવિત્ર રહી આપ સમાન બનાવવાના છે. કાંટાઓને ફૂલ બનાવવાના છે. વરદાન છે તારા મારાની હલચલને સમાપ્ત કરી રહેમની ભાવના ઇમર્જ કરવાવાળા મર્સીફુલ ભવ. સમય પ્રતિ સમય કેટલા આત્માઓ દુઃખની લહેરમાં આવે છે. પ્રકૃતિની થોડી પણ હલચલ થાય છે, આપદાઓ આવે છે તો અનેક આત્માઓ તડપે છે, મરસી રહેમ માગે છે. તો આવા આત્માઓની પોકાર સાંભળી
રહેમની ભાવના ઇમર્જ કરો. પૂજ્ય સ્વરૂપ મર્સીફુલને ધારણ કરો. સ્વયંને સંપન્ન બનાવી લો તો આ દુઃખની દુનિયા સંપન્ન થઈ જાય. હવે પરિવર્તનની શુભ ભાવનાની લહેર તીવ્ર ગતિથી ફેલાવો તો તારા મારાની હલચલ સમાપ્ત થઈ જશે. સ્લોગન છે, વ્યર્થ સંકલ્પોની હથોડીથી સમસ્યાના પથ્થરને તોડવાને બદલે હાઈ જમ્પ આપી સમસ્યારૂપી પહાડને પાર કરવાવાળા બનો. અચ્છા, ઓમ શાંતિ.